નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે તમારી સાથે જે વિષયની વાત કરવાની છે એ છે સાહિત્ય અને સમાજનો પારસ્પરિક પ્રભાવ. આમ તો આ બંને શબ્દો, આ બંને સંજ્ઞા આપણે માટે અજાણી નથી. સાહિત્યના વિદ્યાર્થી તરીકે કમસે કમ છેલ્લા 5 વર્ષથી સાહિત્ય શબ્દ સાથે આપણો રોજ નાતો પડ્યો છે. જ્યાં આગળ માણસની સંવેદનાઓની ભાષાના માધ્યમથી સર્જનાત્મક રીતે અભિવ્યક્તિ થાય છે એવા કોઈ પણ સ્વરૂપને આપણે સાહિત્ય તરીકે ઓળખાવીએ છીએ. જ્યારે સમાજ તો આપણી ગર્ભાધારની ક્ષણથી આપણી સાથે જોડાયેલો છે. આ બંને અમૂર્ત છે, સાહિત્ય અને સમાજ પણ, અને છતાં બંને સજીવ છે, સતત ગતિશીલ છે. અને માણસ જ્યારથી સમાજ રચીને વસવા માંડ્યો ત્યારથી સાહિત્ય એની સાથે જોડાયું. અથવા તમે એનાથી બીજે છેડે જઈને પણ વાત કરી શકો કે માણસે જ્યારથી સાહિત્ય રચવાનું શરૂ કર્યું ત્યારથી જ સમાજ પણ એની સાથે જોડાયેલો હતો. તો આ બંને એકબીજાને કઈ રીતે પરસ્પર પ્રભાવિત કરે છે એ અંગે આપણે આજે વાત કરવાના છીએ. પહેલાં થોડીક વાત આપણે સમાજ અને સાહિત્ય વિશે કરી લઈએ અને પછી પરાપૂર્વથી આજ સુધી આપણી ભાષામાં અને બીજી બધી ભાષાના સાહિત્યમાં પણ કઈ રીતે બંને એકબીજાનો પ્રભાવ ઝીલીને ચાલ્યા છે એના થોડાક ઉદાહરણ લઈશું. આપણને ખબર છે કે માણસ વચ્ચેના પારસ્પરિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા એટલે સમાજ. આ સમાજ મનુષ્યોનો બનેલો છે અને માત્ર માનવ જાતમાં જ એનું અસ્તિત્વ છે. પક્ષી, પશુ એ બધા કદાચ ટોળામાં રહે છે પરંતુ એ લોકોનો સમાજ નથી. જ્યારે મનુષ્ય છે એ પોતાની વિચાર શક્તિને કારણે અને એની એકબીજા વિના રહી નહીં શકવાની જે લાક્ષણિકતા છે એને કારણે સમાજ બનાવીને જીવતો આવ્યો છે. પણ આ સમાજ વ્યવસ્થા જટિલ પણ છે અને સાથે ગતિશીલ પણ છે. જટિલ એ અર્થમાં કે એમાં વિવિધ જૂથો છે, આ જૂથોની વચ્ચે ભિન્નતા છે, એમાં સંબંધોની સંકુલતા છે, એમાં સામાજિક નિયંત્રણો છે, એમાં સામાજિક મુક્તિ પણ છે અને એની એક નોખી આખી સંરચના છે. તમે જુઓ, બાળક જન્મે ત્યારથી એ જુદા જુદા જૂથની અંદર વિભાજિત થઈ જાય છે. એક જૂથ એના કુટુંબનું છે, જેમાં એના માતા પિતા છે, દાદા દાદી છે, ભાઈ બહેન છે. જરાક બહાર નીકળે છે તો એ કુટુંબની વ્યાખ્યા વિસ્તરે છે, કાકા, મામા, માસી સુધી એ બીજું જૂથ એનું શરૂ થાય છે. એનાથી બહાર નીકળવાનું બાળક શરૂ કરે છે તો પાડોશીઓ સાથેના જૂથના પરિચયમાં એ મુકાય છે, એક પાડોશીઓનું જૂથ બને છે. શાળામાં જવાનું શરૂ કરે છે તો શાળામાં સાથે ભણતા વિદ્યાર્થી મિત્રોનું એક જૂથ બને છે. આગળ કોલેજમાં જાય છે તો કોલેજનું જૂથ, રમતગમત માટે કોઈ જગ્યાએ જાય તો એનું એક જૂથ એ રચે છે. મોટો થઈને નોકરી કે વ્યવસાય કરે તો નોકરી કે વ્યવસાયનું એક જૂથ બને છે. લગ્ન થાય છે તો સાસરી પક્ષના સભ્યોનું એક જૂથ બને છે. નોકરી અને વ્યવસાય કરવાની સાથે બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાયેલો હોય, સમાજ સેવા કે ગમે ત્યાં, તો એનું પણ એક જૂથ રચાય છે. એની રાજકીય વિચારસરણીનું એક જૂથ હોય છે. એ જે ધર્મમાં કે સંપ્રદાયમાં શ્રદ્ધા રાખતો હોય છે એનું એક જૂથ હોય છે. કોઈ કળા સાથે એની નિસ્બત હોય તો એનું પણ એક જૂથ હોય છે. અને આ બધા જૂથ પરસ્પર નોખા હોય છે. એના વિચારો, એના મૂલ્યો એ બધું જ એકબીજા કરતાં જુદું હોય છે ને પેલો એક જ માણસ એ બધાની વચ્ચે એ બધાની સાથે જોડાયેલો હોય છે અને એ જૂથની સાથે સંકળાય છે, છૂટો પડે છે, નવા જૂથમાં જોડાય છે, ફરી એમાંથી છૂટો પડે છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે અને આ જૂથમાં એનું જોડાવું એ પેલી વ્યક્તિના વ્યક્તિત્વને ઘડવામાં ક્યાંક ને ક્યાંક કોઈક રીતે મદદ થતું હોય છે. એની સાથે સાથે એનું સમાજીકરણ થતું હોય છે, એનો વિકાસ થતો હોય છે, એનામાં કેટલુંક પ્રવેશતું હોય છે, કેટલુંક બહાર નીકળતું હોય છે. અને આ જૂથમાં જોડાવાને કારણે એની ઉપર ક્યારેક ક્યાંક નિયંત્રણ પણ મુકાતા હોય છે. ધર્મના જૂથમાં જોડાયા પછી તમારા ખાનપાન પર, પહેરવેશ પર એક પ્રકારના નિયંત્રણ મુકાતા હોય છે. એક જૂથમાં જોડાયા પછી બીજા જૂથ પ્રત્યેનું આકર્ષણ એ પેલી વ્યક્તિના મનમાં સંઘર્ષ જન્માવતું હોય એવું પણ બને. આમાંના કેટલાક જૂથ એવા છે જે એને જન્મની સાથે જ વારસામાં મળ્યા છે.
કુટુંબનું જૂથ, જ્ઞાતિનું જૂથ, ધર્મનું જૂથ, ધારો કે એમાંથી એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે અથવા બીજા જૂથમાં જોડાવા જાય તો એને પક્ષે માત્ર ને માત્ર સંઘર્ષ રહે છે. આપણી પાસે કવિ કાંતનો દાખલો છે કે જ્યારે એમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો તો એમનું જે મૂળ ધર્મનું જૂથ હતું એમણે એમનો ત્યાગ કરેલો અને એકલા પડી ગયેલા કાંતને ફરી પાછું ખ્રિસ્તી ધર્મ છોડીને પોતાના મૂળ ધર્મની અંદર પાછું આવવું પડ્યું હતું. આ સમાજની એક લાક્ષણિકતા છે અને એને કારણે ઘણી વખત વ્યક્તિના જીવનમાં બાહ્ય કક્ષાએ અથવા તો આંતરિક કક્ષાએ પ્રશ્નો જન્મતા હોય છે. આવું જ દરેક વ્યક્તિ સમાજનો સભ્ય હોય છતાં સમાજના બધા જ સભ્યો એક કક્ષાએ હોતા નથી. એમાં ભિન્નતા હોય છે. ઉદાહરણ તરીકે આપણે બધા જ ગુજરાતી સમાજના સભ્યો છીએ અને છતાં આપણે બધા એક સરખા નથી. ક્યાંક જ્ઞાતિની ભિન્નતા આવે છે, ક્યાંક વિસ્તારની ભિન્નતા આવે છે. આ ભરૂચના છે, આ કોસંબાના છે, આ સુરતના છે, આ ડાંગના છે, આ નંદુરબારથી અહીંયા આગળ ભણવા માટે આવ્યા છે બધા જ ગુજરાતી અને છતાં વિસ્તારની ભિન્નતા એમનામાં પ્રવેશી છે. ક્યાંક જ્ઞાતિની ભિન્નતા એમાં પ્રવેશે છે. જાતિગત એટલે કે લિંગગત ભિન્નતા તો છે જ, સ્ત્રી અને પુરુષ એ બંને વચ્ચે રહેલી ભિન્નતા. ક્યાંક આર્થિક સ્તર ઉપર ભિન્નતા જોવા મળે છે. બહુ જ શ્રીમંત અને બહુ જ આર્થિક રીતે નિમ્ન વર્ગ હોય એવું. વિચારોના ભિન્નતા પણ જોવા મળે છે. કોઈક કુટુંબ એવું છે જે પરંપરિત માન્યતાઓમાં જ જીવે છે અને એની સામે એના જ જૂથનું એક બીજું, એના જ સમાજનું એક બીજું કુટુંબ એવું છે કે જે સતત નવા નવા વિચારોને, નવી ટેકનોલોજીને એને સ્વીકારીને ચાલે છે. એક જ સમાજના આ બંને સભ્યો હોવા છતાં એમની અંદર એ રીતે ભિન્નતા જોવા મળે છે અને એમાંથી સમાનતા અને વિષમતા પણ જન્મે છે. આર્થિક રીતે જે વધારે ઉચ્ચ વર્ગ છે એ હંમેશા આર્થિક રીતે નીચા વર્ગનું શોષણ કરતો હોય એવું પણ બને છે અને એને કારણે સમાજમાં એક પ્રકારની વિષમતા જન્મતી હોય છે. એ જ રીતે રંગભેદ, એક જ સમાજના સભ્યો હોવા છતાં અમુક રંગને કારણે એક વર્ગ પોતાને વધારે ચડિયાતો ગણે છે અથવા એક જ્ઞાતિમાં જન્મવાને કારણે એ પોતાને વધારે ચડિયાતો ગણે છે અને એ સિવાયની બીજી જ્ઞાતિમાં જન્મેલા લોકોને એ નિમ્ન કક્ષાના ગણતા હોય છે. તો આને કારણે પણ એક જ સમાજના સભ્ય હોવા છતાં અમુક પ્રકારની વિષમતા જન્મતી હોય છે. સૌથી મોટી વિષમતા એક જ સમાજના સભ્યોની વચ્ચે જો જન્મતી હોય તો એ ધાર્મિક પરિબળોને કારણે. એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોને પોતાની સમકક્ષ અથવા તો પોતાની હરોળમાં સ્વીકારવા તૈયાર નથી હોતા. આને પરિણામે પણ ધાર્મિક વિષમતા છે એ ધાર્મિક વિષમતા જન્મે છે. આ સાથે એક જ સમાજના સભ્યો હોવા છતાં સંબંધોની સંકુલતા પણ ત્યાં જોવા મળે છે. વ્યક્તિના જુદા જુદા સમયે, જુદા જુદા સ્થળે જુદા જુદા સંબંધો બંધાય છે પણ આ સંબંધો ક્યારેય કાયમ માટે એક સમાન હોતા નથી. કુટુંબના સભ્યો સાથેના સંબંધો બાળપણમાં જુદા હોય છે અને મોટા થયા પછી એ સંબંધો બદલાઈ જતા હોય છે. મિત્રો સાથેના જે સંબંધો છે અમુક સમયે એક પ્રકારના હોય છે, બીજા સમયે બીજા પ્રકારના હોય છે. રાજકીય સ્તર ઉપર પણ વ્યક્તિ અને ચૂંટાયેલા નેતાઓ એ બંને એક જ સમાજના સભ્યો હોવા છતાં એમની વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોમાં એક પ્રકારની ભિન્નતા હોય છે. ક્યારેક કોઈ હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિ અથવા તો કોઈક વિશિષ્ટ લાયકાત ધરાવતી વ્યક્તિ એના સંબંધો એના જ સમાજના બીજા સભ્યો સાથે જુદા હોય છે. ક્યારેક આર્થિક સ્તરને કારણે પણ સંબંધો છે એ સંબંધોમાં સંકુલતા પ્રવેશતી હોય છે અને આ પ્રકારની સંબંધોની સંકુલતા માત્ર અને માત્ર સમાજ રચીને બેઠેલા માણસની વચ્ચે જ આપણને જોવા મળે છે. એ જ રીતે તમે એક સમાજના સભ્યો હોવાને કારણે કેટલાક નિયંત્રણો સમાજ તમારી ઉપર લાદતો હોય છે. એનું કારણ છે કે સમાજના સુચારુ સંચાલન માટે કેટલાક નિયંત્રણો આવશ્યક પણ હોય છે. ખાનપાનના નિયંત્રણો, પહેરવેશના નિયંત્રણો, બોલચાલના નિયંત્રણો, કુટુંબમાં સભ્યો સાથે કઈ રીતે વર્તવું, કઈ જવાબદારીને કઈ રીતે સ્વીકારવી, એ બધા નિયંત્રણો. અને આ નિયંત્રણો વ્યક્તિની સલામતી માટે ક્યારેક બહુ ઉપયોગી નીવડે છે પણ ક્યારેક એના વિકાસમાં એ અવરોધરૂપ બનતા હોય છે.
આ નિયંત્રણોમાંથી જ કેટલાક રીતરિવાજો અથવા તો વણલખ્યા કાનૂનો, સામાજિક કાયદાઓ જન્મતા હોય છે. દાખલા તરીકે બાળકનો ઉછેર કરવાની જવાબદારી માતા પિતાની છે, તો માતા પિતા જ્યારે વૃદ્ધ બને છે ત્યારે એને સાચવવાની જવાબદારી બાળકની છે. અથવા તો માતા પિતાએ દરેક સંતાનને એક સરખી રીતે પ્રેમ આપવો જોઈએ. ક્યાંય કાયદો એવો નથી, પણ સમાજના વણલખ્યા કાયદાઓએ આપણને આ બધા કેટલાક રીતિરિવાજો સમાજની સાથે જોડી આપ્યા છે. પિતાની મિલકતનો અધિકાર પુત્રને જ મળે છે. ભલે કાયદો દીકરીને પણ સમાન અધિકાર આપતો હોય આર્થિક રીતે, પણ હજી આજે પણ મોટા ભાગના ભારતીય સમાજના ઘરની અંદર મિલકતનો પહેલો અધિકાર તો પુત્રને જ રહે છે. પુત્રીને જ્યારે એ ભાગ આપવામાં આવે છે ત્યારે જાણે એની પર ઉપકાર કરવામાં આવ્યો હોય એ પ્રકારનો વ્યવહાર પણ થતો હોય છે. તો સરકારી વ્યવસ્થાએ બનાવેલા કાયદાઓ કરતાં સમાજે ઊભા કરેલા જે કાયદાઓ છે એ કાયદાઓ અને એના નિયંત્રણો છે એ સમાજને એક તરફથી એક લીટીમાં ચલાવવાનું કામ કરે છે, તો બીજી બાજુથી એ ક્યારેક વ્યક્તિના વિકાસ માટે અવરોધરૂપ થતા હોય છે. તો આ પ્રકારના સામાજિક જૂથો, સામાજિક નિયંત્રણો, સામાજિક વ્યવસ્થાઓ, વિવિધ પ્રકારની ભિન્નતા, એ બધાને કારણે સમાજનું એક જટિલ રૂપ આપણી પાસે ઊભું થાય છે. તમે આંગળી ચીંધીને ક્યારેય કહી ન શકો કે સમાજ એટલે આ અને આ. તમે આ બતાવવા જાઓ ત્યાં સમાજ ત્યાં આગળથી સરકી ગયો હોય એવું બને. ગતિશીલ છે સમાજ. 100 વર્ષ પહેલાંનો જે ગુજરાતી સમાજ હતો એ ગુજરાતી સમાજ આજે નથી. અથવા અત્યારે હું જ્યાં બેસીને બોલી રહી છું એ ભરૂચમાં હું જે ગુજરાતી સમાજની વચ્ચે જીવું છું એ ગુજરાતી સમાજ હું મુંબઈમાં જોવા જાઉં અથવા શોધવા જાઉં તો મને મળવાનો નથી. અથવા તો અમેરિકામાં વસતો જે ગુજરાતી સમાજ છે એ ગુજરાતી સમાજ મારા ભરૂચના ગુજરાતી સમાજ કરતાં નોખો હશે, અને છતાં છે એ ગુજરાતી સમાજ. તો ગતિશીલ છે. સ્થળે સ્થળે રૂપ બદલીને સમાજ આપણી વચ્ચે આવે છે, અને છતાં સમાજ અમૂર્ત છે. આપણે પહેલાં જે વાત કરી હતી એ વાત યાદ રાખવાની કે સમાજ અમૂર્ત છે, અને આ સમાજનો પ્રભાવ માનવ સર્જિત તમામ પ્રવૃત્તિઓ, એ ઉપયોગી પ્રવૃત્તિ હોય કે સૌંદર્ય કેન્દ્રી એટલે કે કળા પ્રવૃત્તિ હોય, એની ઉપર અચૂક સમાજનો પ્રભાવ પડે છે. આપણે કળાની વાત જ્યારે એસવાય કે ટીવાયમાં ભણતા હતા ત્યારે આપણે જોયું હતું કે ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, અને હવે તો એમાં ઉમેરાઈ છે એવી સિનેમા, અને એ બધી કળાઓ છે એ પણ સમાજની જ નીપજ છે. અને આ કળાઓ સમાજની નીપજ હોવાને કારણે આપણી સહિયારી મિલકત છે. આ બધી કળાઓમાં તમને કોઈક ને કોઈક રીતે સમાજનો પ્રવેશ થતો, અને સમાજમાં જે કશું ઘટતું હોય છે, જે કશું સર્જાતું હોય છે, જે કશું બનતું હોય છે, એના પ્રત્યાઘાતો, એની પ્રતિક્રિયાઓ, એના પ્રતિબિંબ કળામાં તમને જોવા મળે છે. પણ સૌથી નિકટ કળા જો સમાજની સાથે હોય તો એ સાહિત્યની કળા છે. એના 2-3 કારણો છે. એક, સાહિત્યનું જે માધ્યમ છે ભાષા, એ ભાષા સમાજની નીપજ છે. કોઈ વ્યક્તિ દ્વારા ભાષા સર્જાઈ નથી. વ્યક્તિ જે ભાષા બોલે છે એને વારસામાં મળે છે. જેમ સમાજ એને વારસામાં મળ્યો છે એ રીતે, જેમ અનેક વ્યક્તિઓ એક થઈને એક સમાજને રચે છે, એવી રીતે એ જે તે ભાષા બોલનારી વ્યક્તિઓ એ ભાષાનું સર્જન કરે છે, ભાષાનું ભંડોળ વધારે છે, એમાં નવા શબ્દો ઉમેરે છે, નવા અર્થ સંકેતો સાથે શબ્દોનો એમાં પ્રવેશ કરાવે છે. તો ભાષા એ સહિયારી સંપત્તિ છે. જેમ સમાજ સહિયારી માલિકીનો છે, એવી રીતે ભાષા પણ સામાજિક સંપત્તિ છે, સમાજ દ્વારા બનેલી સંપત્તિ છે. બીજું, આ ભાષાને મદદમાં લઈને જે કળા કરે છે, એટલે કે સાહિત્યની રચના કરે છે વ્યક્તિ, પોતે પણ સમાજનો જ સભ્ય છે. જોકે તો બધા જ કલાકારને લાગુ પડે છે. ચિત્રકાર, શિલ્પી, સંગીતકાર, એ બધા સમાજના જ સભ્ય છે. તો સમાજનો સભ્ય જ્યારે સમાજ વિશે વાત કરતો હોય તો આપોઆપ પછી જે સાહિત્ય કૃતિનું સર્જન થાય છે એ કૃતિ પછી વ્યક્તિની સંપત્તિ રહેતી નથી, એ વ્યક્તિની માલિકીની કૃતિ રહેતી નથી, પરંતુ એ સમાજની સંપત્તિ બની જાય છે, સમાજની મિલકત બની જાય છે, એ સમાજનો સહિયારો વારસો બની જાય છે. 1500 વર્ષ પહેલાં લખાયેલા કાલિદાસના નાટકો ભલે રચાયા કાલિદાસ દ્વારા હોય, પણ આજે એ સમગ્ર વિશ્વની સંપત્તિ બની ગયા છે. અથવા તો શેક્સપિયરના નાટકો, અથવા તો ઓડિસી જેવું મહાકાવ્ય, અથવા તો રામાયણ કે મહાભારત જેવા આપણા મહાકાવ્યો,
એ માત્ર કાલિદાસ કે શેક્સપિયર કે મિલ્ટન કે વેદવ્યાસ એ લોકોની હવે રચના નથી રહ્યા, એ સમગ્ર વિશ્વની સંપત્તિ બની ગયા છે. એટલે સાહિત્ય સમાજથી એ રીતે વધારે નજીક આવે છે. અને ત્રીજું, સર્જક સાહિત્યમાં જે જગત આલેખે છે, સર્જક સાહિત્યમાં જે સંવેદનાનું આલેખન કરે છે, એ સંવેદનાઓ, એમાં વ્યક્ત થતી લાગણીઓ, એમાં આવતી ઘટનાઓ, એમાં પ્રવેશતા પાત્રો, માનવ મનની વિવિધ ગુપ્ત રહી ગયેલી બાજુઓ જેનું સાહિત્યની અંદર આલેખન થાય છે, આ બધું જ સમાજની જ ભેટ છે, આ બધી સમાજની દેન છે. ભલે સાહિત્યકારે સર્જકે કાલ્પનિક રીતે એ ઘટના સર્જી હોય, કદી કોઈ સ્થળ હોય નહીં એવા સ્થળનું એણે નિર્માણ કર્યું હોય, જેમ આર કે નારાયણ છે, માલગુડી ડેઝની રચના કરે છે, તો માલગુડી નામનું કોઈ ગામ ભારતના નકશામાં છે જ નહીં. એ આર કે નારાયણનું પોતાની કલ્પનામાંથી જન્મેલું માલગુડી નામનું સંતાન છે. પણ એ માલગુડી માત્ર પછી આર કે નારાયણનું નથી રહેતું, એ મારું અને તમારું બધાનું બની જાય છે. એમાંની કેટલી વાર્તાઓ એવી છે કે જે તમને એવું લાગે કે અરે આમાંથી તો આપણે પણ પસાર થયા છીએ. તો ભલે સાહિત્યની જે ઘટના હોય, વિષય વસ્તુ હોય, કાલ્પનિક હોય, પણ એમાં જે જગત પ્રવેશે છે, એ માનવ જે જગત જુએ છે, માનવ જે સમાજમાં જીવે છે, માનવ જે સમયખંડમાં જીવે છે, એ જગત સાહિત્ય કૃતિની અંદર પ્રવેશતું હોય છે. આને કારણે સાહિત્ય છે સમાજની વધારે નિકટ છે, વધારે નજીક છે. એનું માધ્યમ જે ભાષા છે, એક તરફ આપણે માટે વિચાર વિનિમયનું માધ્યમ છે, પણ બીજી તરફથી આપણી લાગણીઓની અભિવ્યક્તિ કરવા માટેની જે કેટલીક રીતિઓ છે, એમાંની સૌથી શ્રેષ્ઠ અને સૌથી વિશિષ્ટ રીતિ એ ભાષા છે. તો ભાષાને કારણે પણ, એમાં અભિવ્યક્ત થતી માનવ સંવેદનાને કારણે પણ, અને એનો જે રચયિતા છે એને કારણે પણ સાહિત્ય અને સમાજ એકબીજાની વધારે નજીક છે. સાહિત્યમાં જે આલેખન થતું હોય છે, એ આલેખન છાપાની ઘટનાઓ જેવું નથી હોતું, જે જોયું અને તમે એને મૂકી આપ્યું. સર્જકને એમાં રસ પણ નથી, કારણ કે એવું જ જો લખવાનું હોય તો શું કરવા કોઈ વાર્તા કે કવિતા કે નવલકથા કે નાટક કે નિબંધ કે આત્મકથા એની રચના કરત. એને શું કરવું છે કે જે બની રહ્યું છે એનો અર્થ વિસ્તાર કરવો છે, એને નવું એનું અર્થઘટન કરવું છે, અને સાથે એને નોખી રીતે મૂકી આપવું છે. માત્ર અર્થઘટન કે અર્થ વિસ્તાર કરવો છે એવું નથી. તો પછી આપણે ટીવાયની પરીક્ષામાં અર્થ વિસ્તાર કરો એ ભણતા હતા એવું બની જાય. પણ એની રજૂઆત એને નોખી રીતે કરવી છે, કારણ કે એને કળા બનાવવાની છે ને. સાહિત્ય માત્ર કોઈ ઘટનાનું આલેખન કરતું સ્વરૂપ તો છે નહીં, એનું કળામાં રૂપાંતર થવું જોઈએ. એટલે ભાષાની મદદથી એમાં અનેક યુક્તિ પ્રયુક્તિ એ બધું નિપજાવતો હોય છે, અને આ યુક્તિ પ્રયુક્તિઓ પણ એને સમાજ પાસેથી જ પ્રાપ્ત થતી હોય છે. એ પુરાકલ્પનનો ઉપયોગ કરે, પ્રતીકનો ઉપયોગ કરે, કલ્પનનો ઉપયોગ કરે, એ ફ્લેશબેક ટેકનિકનો ઉપયોગ કરે, આ બધું જ એને સમાજ પાસેથી જ પ્રાપ્ત થાય છે. અને એટલે જ સાહિત્ય અને સમાજ એકબીજાને સતત પ્રભાવિત કરતા રહે છે, એકબીજાને ગતિશીલ રાખવામાં સહાયભૂત થતા રહે છે, એકબીજાની સાથે એ અભિન્નપણે સંકળાયેલા હોય છે. આટલી ભૂમિકા સાહિત્ય અને સમાજ વિશેની કર્યા પછી આપણે હવે વાત કરવી હોય તો સાહિત્ય પર સમાજનો પ્રભાવ કેવી રીતે પડે છે અને સમાજનો સાહિત્ય પર કેવી રીતે પ્રભાવ પડ્યો છે એની વાત આપણે કરવી જોઈએ. આમ તો મમ્મટે સાહિત્યથી પ્રાપ્ત થતા આનંદને બ્રહ્માનંદ સહોદર કયો હતો. બ્રહ્મને પ્રાપ્ત કર્યા પછી કોઈ પણ મુનિને, કોઈ પણ યોગીને જે આનંદની, દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય, દૈવી આનંદની પ્રાપ્તિ થાય, એવી પ્રાપ્તિનો અનુભવ અથવા તો મોક્ષ પ્રાપ્ત થતાં જે આનંદનો અનુભવ થાય, એવો અનુભવ ઉત્તમ સાહિત્ય કૃતિના ભાવનથી થતો હોય છે એવું મમ્મટે કહ્યું હતું. અને જો આપણે એને જ વળગી રહીએ તો એવું લાગે કે સાહિત્ય કૃતિ અને સાહિત્ય સર્જન તો બહુ મોટી દૈવી પ્રક્રિયા હોવી જોઈએ જે બધા ન રચી શકે. પણ એ જ મમ્મટ પછી જ્યારે સાહિત્યના પ્રયોજનોની વાત કરે છે ત્યારે સીધા જ સમાજની સાથે જોડાઈ જાય છે. કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર ક્ષતયે સદ્ય પરનિર્વૃત્તએ કાંતા સંમિતોપદેશ યુજે. સાહિત્યના પ્રયોજનો કયા છે? તો કાવ્ય યશ પ્રાપ્તિ માટે, ધનની પ્રાપ્તિ માટે,
વ્યવહારનું જ્ઞાન વધારવા માટે, વ્યવહારવિદ બનાવવા માટે થઈને, અશિવ અમંગળનું નિવારણ કરવા માટે થઈને, સત્ય પર નિવૃત્તએ બધી જ વૃત્તિઓથી પર થઈને માત્ર એક પ્રકારના આનંદના શાતાના અનુભવ માટે થઈને અને પ્રિય મધુર ભાષિણી પ્રિયાની માફક ઉપદેશ આપવાનું કામ સાહિત્ય કરે છે. છ પ્રયોજનો સામાજિક છે. જો દૈવી પ્રવૃત્તિયા હોત તો આ પ્રકારના પ્રયોજનોની વાત મમ્મટે ન કરી હોત. ભરત મુનિએ તો નાટકના ભાવકને, નાટકના દર્શકને, નાટકના પ્રેક્ષકને સામાજિક તરીકે જ ઓળખાવ્યા છે. અને એમણે તો ત્યાં સુધી કહ્યું કે નાટક શું કરે છે, તો જે લોકો આર્ત થયેલા છે, થાકેલા છે, ત્રાસેલા છે, કંટાળેલા છે, એ લોકોને તો ખરું જ, પણ સાધુઓ સુદ્ધાને સાહિત્ય છે, અરે નાટક જે છે એ એક પ્રકારની તૃપ્તિનો, એક પ્રકારની શાતાનો, એક પ્રકારની મનોશાંતિનો અનુભવ કરાવે છે. તમે તરત જ એરિસ્ટોટલની સાથે એ વાત જોડી શકો કે ટ્રેજેડી શેનું કામ કરે છે? કેથાર્સિસનું. જે મનના બગાડ છે, મનની ઉશ્કેરાયેલી વૃત્તિઓ છે, એ બધાનું શમન કરાવીને, એનું વિરેચન કરીને તમને એક પ્રકારની માનસિક તૃપ્તિનો અનુભવ કરાવે છે. તો એરિસ્ટોટલ હોય કે ભરતમુનિ હોય કે મમ્મટ હોય, એ લોકોએ બધાએ સાહિત્યનો સમાજ પર કેવો પ્રભાવ પડે છે અને સમાજ કઈ રીતે સાહિત્યને પ્રભાવિત કરે છે એ વાત સ્વીકારી જ છે. ભારતીય પરંપરામાં આપણે જોઈએ તો સાહિત્ય પ્રારંભના તબક્કામાં ધર્મ અને સાહિત્ય વચ્ચે બહુ સૂક્ષ્મ ભેદરેખા હતી. એટલે ઘણી વખત જે સાહિત્ય ગ્રંથો છે એ ધર્મગ્રંથમાં પલટાઈ જતા હતા અને ધર્મની જે કથાઓ છે એ અથવા તો તત્વજ્ઞાનના જે ગ્રંથો છે એ ગ્રંથો એ સાહિત્યની અંદર પરાવર્તિત થતા હતા. એટલે પ્રારંભિક જે ભારતીય સમાજ હતો એ ભારતીય સમાજને સૌથી વધારે જેણે પ્રભાવિત કર્યો હતો એ હતું વેદ અને ઉપનિષદ. જેણે મૂલ્યોનું જ્ઞાન આપ્યું, જેણે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાતની વાત કરી, જેણે સત્યમેવ જયતેની વાત કરી, જેણે ધર્મને કારણે આ ધરતી ટકી રહી છે એની વાત કરી, જેણે નીતિના માર્ગે ચાલવાની વાત કરી, જેણે મનુષ્ય એ ભલે ઈશ્વરનું સર્જન હોય પણ ઈશ્વર કરતાં જરા પણ ઉતરતો નથી એવી વાત કરી. તો પ્રારંભિક તબક્કામાં જ્યારે આપણું વૈદિક સાહિત્ય હતું, ત્યાં એ વખતે વેદ અને ઉપનિષદ એણે ભારતીય સમાજને ટકાવ્યો હતો. આ એ સાહિત્ય હતું કે જેણે પર્યાવરણના રક્ષણની પણ વાત કરી હતી અને એટલે જ આપણા જે મોટાભાગના વ્રતો, તહેવારો છે એમાં ક્યાંક ને ક્યાંક પર્યાવરણ જોડાયેલું છે. એના મૂળ આ વેદ અને ઉપનિષદ કાળના સાહિત્યમાં પ્રકૃતિના રક્ષણની જે વાત હતી એની સાથે જોડાયેલા હતા. અગ્નિની પૂજાની વાત હતી, સૂર્યની પૂજાની વાત હતી, વનસ્પતય શાંતિ, વનસ્પતિને પણ શાંતિ પ્રાપ્ત થાય એવું આપણા વેદના ઋષિએ કહ્યું હતું. તો વનસ્પતિની પૂજાની વાત હતી. જળના તો આપણી પાસે દેવતા હતા, પવનના દેવતા હતા આપણી પાસે. તો પ્રકૃતિના સમગ્ર અંશને સાહિત્યમાં એ વખતે આવરી લેવાયા હતા અને સાહિત્ય અને એની સાથે સમાજ પ્રકૃતિની સાથે જોડાયેલો હતો. તો પર્યાવરણ સુદ્ધા સાહિત્યની અંદર પ્રવેશી અને સમાજને એ પ્રભાવિત કરતું હતું પર્યાવરણની જાળવણી માટે. પછી જે તબક્કો શરૂ થયો સંસ્કૃત સાહિત્યનો, તો સંસ્કૃત સાહિત્યની અંદર તમે કાલિદાસથી માંડીને, ભભૂતિથી માંડીને, ભાસથી માંડીને નાટ્યકારો અને માઘ જેવા કવિઓની વાત કરો છો તો ઇતિહાસના અંશ એ સાહિત્યની અંદર તમને પ્રવેશતા જોવા મળે છે. ઇતિહાસની સાથે એ સમયની રાજકીય પરિસ્થિતિ, એ સમયની સામાજિક પરિસ્થિતિ, જ્ઞાતિ વ્યવસ્થા, સ્ત્રીની સ્થિતિ એ તમને જોવા મળે છે. જે વેદ અને ઉપનિષદના જે સાહિત્યમાં નર અને નારીની જે સમાનતા હતી એ સંસ્કૃત સાહિત્યમાં તમને નારી એક ડગલું નીચી ઉતરતી દેખાય છે. ક્યાંય સ્પષ્ટપણે નારી નીચી છે એવું નથી કહ્યું, પણ તમે સંસ્કૃત નાટકો જેટલા પણ વાંચશો તો જોશો કે કાલિદાસ હોય કે ભભૂતિ હોય કે ભાસ હોય, એના નારી પાત્રો સંસ્કૃતમાં સંવાદ નથી બોલતા. રાજાઓ, પંડિતો, પ્રધાનો અને સેનાપતિ સિવાયના બીજા બધા જ પાત્રો એ કોઈ પણ વર્ણના હોય એ હંમેશા પ્રાકૃત અથવા તો અપભ્રંશનો ઉપયોગ કરે છે. તો માત્ર ઉચ્ચ વર્ણને સંસ્કૃત ભાષામાં સંવાદનો અધિકાર હતો
એ સિવાયના બીજા વર્ગે પ્રાકૃત અથવા અપભ્રંશ વાપરવાનું હતું. સ્ત્રીઓને પણ એ બીજા વર્ગમાં મુકાઈ છે. એ ભલે રાણી હોય, એ પ્રધાન પત્ની હોય, એ સેનાપતિની પત્ની હોય કે રાજકુમારી હોય. તો ત્યાંથી એ સંકેત મળવાનું શરૂ થાય છે. સ્ત્રીનું સ્થાન હવે એક ડગલું નીચે આવવાનું શરૂ થયું છે. અને આપણું જે પ્રાચીન ગુજરાતી સાહિત્ય, આપણે જેને મધ્યકાળના ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખાવીએ છીએ, એનો જે પ્રારંભિક તબક્કો છે, નરસિંહ પૂર્વેનો તબક્કો, અને એ તબક્કામાં આપણે પ્રવેશીએ છીએ ત્યારે જોઈએ છીએ કે હવે ભાષા પણ બદલાઈ છે, એની સાથે સ્વરૂપ પણ બદલાયું છે, અને એમાં પ્રવેશતા વિષય વસ્તુમાં પણ પરિવર્તન આવ્યું છે. જો સમાજ સાહિત્યને કઈ રીતે પ્રભાવિત કરે છે એ તમને એના એ સમયગાળામાં લખાયેલા સ્વરૂપો પરથી પણ ખબર પડે છે. સંસ્કૃત સાહિત્ય જ્યારે હતું ત્યારે દીર્ઘ નાટકો હતા અને મહાકાવ્યો પણ હતા. આશ્રમો હતા, પાઠશાળાઓ હતી, અભ્યાસ ચાલતો હતો, અધ્યયન થતું હતું. રાજ દરબારોની અંદર સાહિત્યને, સંસ્કૃતિને, સભ્યતાને પ્રોત્સાહન મળતું હતું. એટલે વિદ્વત્જનો દીર્ઘ કૃતિઓ રચવા માટે સમયની અનુકૂળતા કરી શકતા હતા. પણ મધ્યકાળનો પ્રવેશ થાય છે અને મધ્યકાળમાં આપણા ગુજરાતી સાહિત્યનો પ્રવેશ થાય છે, અને આપણે જોઈએ છીએ કે હવે જે સાહિત્ય સ્વરૂપો આવ્યા છે એ દીર્ઘ સ્વરૂપ નથી. એમાં મહાકાવ્યો નથી, એમાં દીર્ઘ નાટકો નથી. જેનું પઠન કરી શકાય, જેને વાંચી શકાય એવા સ્વરૂપોની જગ્યા હવે ગાઈ શકાય એવા સ્વરૂપો લે છે. એનું કારણ શું છે? તો મધ્યકાળ દરમિયાન અધ્યયન અને અભ્યાસ લગભગ લુપ્ત થઈ ગયા છે. અને જે છે એ પણ અજમર ગયો, કક અજમર ગયો, કાકા આજે મરી ગયા છે એવું અર્થઘટન કરતા અભ્યાસીઓ છે. અને લેખનનો જ્યાં અભાવ હોય, અભ્યાસનો જ્યાં અભાવ હોય, પાઠશાળાઓની સંખ્યા જ્યાં આગળ ઓછી થઈ ગઈ હોય, એવા વાતાવરણમાં જ્યારે સાહિત્ય સર્જાય તો સ્વાભાવિક છે કે વાંચી શકાય એ પ્રકારનું ન હોય, પણ સ્મૃતિમાં જાળવી શકાય એ પ્રકારનું જ સાહિત્ય રહેવાનું. અને એટલે મધ્યકાળના સાહિત્યમાં સંસ્કૃતનો સમૃદ્ધ વારસો હોવા છતાં ગદ્યનો વિકાસ થતો નથી. કાદંબરી જેવી ગદ્યકથા પણ મધ્યકાળમાં કાવ્ય રૂપે ઉતરે છે. કારણ કે અશિક્ષિત લોકોની પાસે સાહિત્યને જો જવાનું હોય તો એને સહેલાઈથી સ્મરણમાં રહી જાય અને સમજાઈ જાય એવા કાવ્યના, પદ્યના માધ્યમનો જ આશ્રય લેવો પડે. એટલે નરસિંહ મહેતાથી શરૂ કરીને દયારામ સુધી વચ્ચે આવતા પ્રેમાનંદ, શામળ, અખો, મીરાબાઈ બધાએ કાવ્યના માધ્યમનો જ સ્વીકાર કર્યો છે. બધા જ સ્વરૂપો આપણા, એ આખ્યાન હોય કે પદ્ય વાર્તા હોય કે રાસ અને રાસો હોય, ફાગુ હોય, પદ્યના માધ્યમથી જ વિકસ્યા છે અને વિસ્તર્યા છે. જેથી કંઠોપકંઠ સ્મૃતિમાં આ બધા જ સાહિત્ય કૃતિઓ છે એ જળવાઈ રહી છે. એની સાથે આનું કથાવસ્તુ ભલે પૌરાણિક લેવાયું હોય, પરંપરા પાસેથી લેવામાં આવ્યું હોય, પણ એનો જે સર્જક છે એણે પોતાના સમકાલીન જીવનના રંગ એની અંદર પૂરી આપ્યા છે. નરસિંહ મહેતા છે એ પોતાના પદમાં હરિજનવાસની વાત કરે છે. એને અસ્પૃશ્યતાનો ડંખ ત્યાં આગળ લાગ્યો છે. એ ભલે સૌથી ઉચ્ચ વર્ણ એવા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ, પણ એ સમજે છે કે માનવ વચ્ચેનો ભેદ એ કોઈ પણ સમાજને માટે હાનિકારક હોઈ શકે. અને એટલે સમાજની ઉપરવટ જઈને એ હરિજનવાસમાં ભજન ગાવા જાય છે. અને નાતીજનો એને પૂછે છે, મહેતાજી તમે એવા શું? અને નરસિંહ કહે છે કે એવા રે એવા, તમે કહો છો તેવા. આ બધાથી પર ઉઠીને એ પોતાની કૃતિની અંદર પણ પોતાને જે ડંખ્યું છે એની વાત લઈ આવ્યા છે. એની સામે મીરા છે. સંપત્તિ આ તે બધું જ છોડીને એ સમાજની સામે થવાની હિંમત કરી શકી છે. તો સામાજિક દ્રષ્ટિએ એક મીરાની પણ આપણે એ રીતે તપાસ કરવી પડે કે એના સાહિત્યમાં રાજવંશની સામે, રાજસત્તાની સામે થવાની જે હિંમત આવી છે એમાં ક્યાંક ને ક્યાંક એને એના શબ્દની સંપત્તિએ કોઈક ને કોઈક રીતે મદદ કરી છે. તો એને સામે છેડે પ્રેમાનંદ પાસે જઈએ છીએ તો પ્રેમાનંદ પોતાના તત્કાલીન સમાજના રીતિરિવાજો છે, એના પહેરવેશો છે, એની જે સ્ત્રીઓ જે કપડાં પહેરતી હશે, ઘરેણાં પહેરતી હશે, એની આખી યાદી આપણને આપે છે, રીતરિવાજોની યાદી આપે છે. એનું તમે અભિમન્યુ આખ્યાન લો તો એની અંદર
જ્યારે સુભદ્રાનું શ્રીમંત ભરવાનું છે તો આખી નકુળ યાદી લખાવે છે, બુશટીઓ બનીને આવે છે. ભીમ પાછો કહે છે કે આટલું લખાવ્યું એ તો અમે અમારી ઈચ્છા મુજબ લખાવ્યું, હજી તમે વધારે આપશો તો એમાં તમારી શોભા છે. તો એ સમયે ગુજરાતી સમાજમાં આ મામેરાના કન્યા પક્ષેથી બધી વસ્તુઓ લેવાના રીત રિવાજો પ્રવેશી ગયા હશે. એ પ્રેમાનંદનું આ આખ્યાન છે એ આપણને એનો સંકેત આપે છે. એની સાથે એનું જે રણયજ્ઞ છે એમાં મંદોદરી રાવણને ઇંગિત કરે છે કે મને આવું સપનું આવ્યું કે યુદ્ધના મેદાનમાં આવું થયું છે. શું થયું છે? તો રાવણની સાથે બધા જ પુરુષોનું મૃત્યુ થયું છે. અને એનો સંકેત મંદોદરી કઈ રીતે આપે છે? એ કહે છે કે મેં દીકરીઓ અને વહુના હાથ ચૂડલા વિહોણા જોયા અને કેશ વિહોણા માથા જોયા. તો પ્રેમાનંદના સમયમાં એ રીત રિવાજ પ્રવેશ્યા હશે કે સ્ત્રી વિધવા થાય એટલે એણે માથાના વાળ ઉતારી નાખવાના અને હાથમાંથી લાલ રંગના ચૂડલા પહેરવાનું બંધ કરવાનું. તો પ્રેમાનંદના પહેલાં ક્યાંય આવા ઉલ્લેખ નથી મળતા, પણ પ્રેમાનંદના સમયમાં ઉલ્લેખ મળે છે. એનો અર્થ કે વિધવાએ જે એની કપરી પરિસ્થિતિ શરૂ થઈ હતી એ પ્રેમાનંદના સમયમાં આવી ગઈ હશે. એટલે જ પ્રેમાનંદ આ પ્રકારના સંકેતો આપણને આપે છે. અખાના સાહિત્ય પાસે જઈએ છીએ તો એ વખતે પ્રવેશેલી અનાચાર ને બધીને એ બધાના જ સંકેત અખાના છપ્પાઓમાં આપણને મળે છે. તો મધ્યકાળનું જે સાહિત્ય છે એ પ્રાચીન સંસ્કૃત સાહિત્ય કરતાં કઈ રીતે નોખું પડ્યું તો એના સ્વરૂપોની દ્રષ્ટિએ, એના વિષય વસ્તુની દ્રષ્ટિએ અને એમાં કવિઓની અનેક જ્ઞાતિઓ પ્રવેશી. જે તમને સંસ્કૃત સાહિત્યમાં વિવિધ જ્ઞાતિના કવિઓ નથી મળતા, પણ મધ્યકાળના પાછલા વર્ષોમાં તમને બ્રાહ્મણેતર કવિઓ મળ્યા છે. અનેક પ્રકારની જ્ઞાતિના કવિઓ મળ્યા છે. બાપુ સાહેબ ગાયકવાડ જેવા મુસ્લિમ કવિઓ પણ મળ્યા છે. તો સાહિત્યએ સમાજના બીજા બધા સ્તરના લોકોનો પણ અહીંયા આગળ સ્વીકાર કર્યો છે. એ તમને મધ્યકાળનું સાહિત્ય એક સંકેત આપે છે. અને અંગ્રેજોના આગમન સાથે સમાજે ફરી વળું બદલ્યું. સંકુચિત સીમામાં મધ્યકાળમાં રહેલો સમાજ અંગ્રેજોના આગમન સાથે જરા આંખ ઉઘાડીને જોવા માંડ્યો કે આપણે ક્યાં પહોંચી ગયા છીએ. એક તરફ પરંપરિત રીત રિવાજો હતા, રૂઢિરિવાજો હતા, ચુસ્તતા હતી, આની બહાર પગ ન મુકાય, દરિયો ન ઓળંગાય, પાપ લાગે, વિધવાને તો ફરી વિવાહ કરાવાય જ નહીં, દીકરીને બહુ નાની ઉંમરમાં પરણાવવી પડે, સતી થવાનો રિવાજ પણ હજી ક્યાંક ક્યાંક ટકી રહ્યો હતો, દીકરીને દૂધ પીતી કરવાની વાત ચાલતી હતી. એક એ સમાજ હતો. અને એણે આંખ ઉઘાડીને જોયું તો જે અંગ્રેજો શાસન કરવા માટે આવ્યા એક નવું જ જગત લઈને આવ્યા. ત્યાં વ્યક્તિ સ્વાતંત્ર્ય હતું, ત્યાં સ્ત્રી શિક્ષણ હતું, ત્યાં વૈધવ્ય કોઈ જગ્યાએ દોષરૂપ નહોતું, ત્યાં આગળ જાતિ પ્રથા નહોતી, ત્યાં જાતિ સમાનતા હતી. અને 2 સદીથી યુરોપમાં થઈ ગયેલી ઔદ્યોગિક ક્રાંતિને કારણે થયેલી નવી શોધખોળથી, ખાસ કરીને પ્રિન્ટિંગ પ્રેસથી લેખિત સાહિત્ય, લિખિત પુસ્તકો, નવી શોધખોળો એટલે કે વિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ, એ બધું શિક્ષણના માધ્યમથી ગુજરાતી સમાજમાં પ્રવેશ્યું, ભારતીય સમાજમાં પ્રવેશ્યું ગુજરાતીની સાથે. શરૂઆતમાં તો ગુજરાતી સમાજ હક્કો બક્કો થઈ ગયો છે, ખબર નથી પડતી શું કરવી. એટલે દલપતરામે તો બિચારાએ કહેવું પડ્યું, ધીરે ધીરે સાંભળજો સુધારાનો સાર, બહુ તવળા નહીં થઈ જાઓ, શાંતિથી ધીમે ધીમે સુધારાનો સાર સાંભળ્યો ને પછી એ દિશામાં ગતિ કરો. પણ નર્મદ એવો નથી, એણે તો કહી દીધું જટ ડોળી રાખો રે મંજળા થંભેલા. એને ઉતાવળ છે તરત જ પોતાના સમાજને અંગ્રેજોની હરોળમાં લઈ જવાની. અને એ સમાજનો ચિત્ર નર્મદની આત્મકથામાં, નર્મદના કાવ્યોમાં અને નર્મદના નિબંધોમાં આપણને જોવા મળે છે. આર્થિક પરિસ્થિતિને પણ નર્મદે પોતાના નિબંધોમાં અને દલપતરામે પોતાના કાવ્યોમાં મૂકી આપી છે. 1864ના વર્ષોમાં સટ્ટા બજાર ને શેર બજારનો બહુ જ મોટો ફુગ્ગો ફૂલ્યો હતો. લોકો પોતાના ઘરના સોના ચાંદી, ઘરની જમીન બધું વેચીને શેર બજારમાં, સટ્ટામાં પૈસા રોકવા માંડ્યા હતા. અને દલપતરામે પોતાના કાવ્યો દ્વારા અને નર્મદે પોતાના નિબંધો દ્વારા સટ્ટા બજારનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટશે ને પ્રજા પાયમાલ થઈ જશે એના સંકેત આપ્યા હતા. તો જો સાહિત્ય છે એ માત્ર માનવ મનની સંકુલતાનું જ આલેખન કરે છે એવું નથી, એ સમાજની એક બાજુને પોતાની રચનાઓમાં ઝીલતું જાય છે, શરતે કે સાહિત્ય રહેવું જોઈએ. પણ નર્મદ અને દલપતરામમાં આપણે સ્વીકારવું પડે કે કમનસીબે આ નિબંધો અને આ કાવ્યો છે એ સાહિત્ય કૃતિ નહોતા બનતા. પણ એમની જે દખના હતી
પોતાના સમાજને આલેખવાની એ દખનાને કારણે પછી આજે તમારે એનું ઐતિહાસિક મૂલ્ય છે સ્વીકારવું પડે. પણ પંડિત યુગનો જે સમયગાળો શરૂ થાય છે અને ત્યાં ગોવર્ધનરામ એક વિશિષ્ટ રીતે સમાજ જીવનને લઈને આવે છે. સમૂહ કઈ રીતે જીવી રહ્યો છે. બહોળો બનેલો સમાજ ગોવર્ધનરામના સમયમાં થોડીક સ્થિરતા પ્રાપ્ત કરે છે. પ્રાચીનના સારા અંશો અને અંગ્રેજી જગત, અંગ્રેજી શૈલી, એના સારા અંશો એ ધીમે ધીમે સ્વીકારવાનું શરૂ કરે છે. કોલેજોને એ બધું જ હવે ભાવનગર, વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં શરૂ થઈ એટલે યુવાનોએ કોલેજનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું છે. અને એને કારણે એક તરફથી એમને નવતર જ્ઞાન પ્રાપ્ત થયું છે ને બીજી બાજુથી સમાજ તો એમને જકડી રાખે છે. એમના પગ બંધાયેલા છે બાળ લગ્નને કારણે, રીત રિવાજોને કારણે, દરિયો ઓળંગીને નહીં જવાનું એને કારણે. આપણને ખબર છે મહિપતરામ નીલકંઠથી માંડીને ગાંધીજી સુદ્ધા દરિયો ઓળંગીને જવાના હતા એને કારણે એમને નાતબાર મૂકવાની વાત થઈ હતી. મહિપતરામ તો નાતબાર મુકાયેલા જ હતા. અથવા તો સુમંત મહેતાના પિતાજી બટુકરામ મહેતા ઇંગ્લેન્ડ ભણવા માટે થઈને ગયા અને એમને જ્યારે નાતે એમને માથે વિતાડી ત્યારે એમણે પોતાના વિલમાં લખી દીધેલું કે મારા મૃત્યુ પછી બ્રાહ્મણોને બોલાવવા નહીં અને કોઈ પણ પ્રકારની વિધિ કરવી નહીં. તો કઈ રીતે સમાજ જે નવા વિચારો પાસે જતો હશે, એને હેરાન પરેશાન કરતો હશે, એ તમને આ બધાની અંદર મળે છે. પણ ગોવર્ધનરામ સરસ્વતી ચંદ્રને નિમિત્તે બંને યુગના, બંને વિચારધારાના, બે પરંપરાના સમન્વયની વાત સરસ્વતી ચંદ્રની અંદર મૂકી આપે છે. એની સાથે સંયુક્ત કુટુંબની જે મર્યાદાઓ હતી અને વિભક્ત કુટુંબના જે કેટલાક ઉત્તમ અંશો હતા એનો પણ એમણે સ્વીકાર કર્યો છે. કન્યા શિક્ષણને પણ એમણે સરસ્વતી ચંદ્રની અંદર આલેખ્યું છે. અને અંગ્રેજી ઢબની રાજ્ય શૈલીની સાથે પ્રાચીન ભારતીય રાજ્ય શૈલી એ બંનેનો સમન્વય થાય તો શું ઉત્તમ થઈ શકે એ વિદ્યા ચતુર જ્યાં આગળ અમાત્ય તરીકે કામ કરે છે એ રત્નનગરીના ઉદાહરણથી એમણે મૂકી આપ્યું છે. તો સરસ્વતી ચંદ્ર આપણી એવી નવલકથા છે કે જેનો નાયક એક જગ્યાએ સ્થિર રહેવાને બદલે પરિભ્રમણ કરે છે, પરિવ્રાજક બનીને ફર્યો છે અને એણે સમાજનું આખું ચિત્ર, સાચું ચિત્ર એણે જોયું છે અને એણે એ નવલકથાના માધ્યમથી મૂકી આપ્યું છે. એવો એક બીજો નાયક, તમે જેને પ્રતિનાયક તરીકે પણ ઓળખાવી શકો, એ રમણભાઈ નીલકંઠ આપણને ભદ્રંભદ્રમાં આપે છે. પણ સરસ્વતી ચંદ્ર જેટલો શિક્ષિત છે, જેટલો ગંભીર છે, જેટલો સામાજિકતા સાથે જોડાયેલો છે, ભદ્રંભદ્ર તદ્દન એનાથી ઊંધા છેડાના છે. એમને માત્ર પરાપૂર્વથી ચાલી આવતા રીતિ રિવાજોમાં રસ છે, જ્ઞાન નથી, પઠન કર્યું નથી, ન ભારતીય સાહિત્યનું, ન ભારતીય વિચારધારાનું, ન પાશ્ચાત્ય વિચારધારાનું. અને છતાં એ પોતે જે માને છે એ સત્ય છે એવું માનીને એણે પોતાના સિદ્ધાંતો, પોતાના મૂલ્યો એ બધાનું સર્જન કર્યું છે. રમણભાઈ એના દ્વારા આપણા સમાજની જે કેટલીક ન ગમતી અથવા તો અણગમતી બાબત હતી એની પર બરોબર હથોડાનો પ્રહાર કરી આપે છે. પણ એ ભદ્રંભદ્રનું જે પાત્ર સર્જાયું છે, ભલે ડોન કિહોટે પરથી, સર્વાન્ટીસની નવલકથા પરથી લીધું હોય, પણ એ ભદ્રંભદ્ર એમને લખવા માટે પ્રેર્યા છે તો આપણી સામાજિક પરિસ્થિતિએ જ. અને તમને એનું એક બહુ જ નોખું ચિત્ર ગુજરાતી સમાજનું, જેને વરવું કહીએ એવું ચિત્ર પણ હાસ્યરસમાં ઝબકોળાઈને આપણી પાસે રજૂ થાય છે. પછી ગાંધીજી આફ્રિકાથી પ્રવેશે છે ને ગુજરાતી અને ભારતીય સમાજનો ચહેરો બદલાય છે. પંડિત યુગ સુધી જે સાહિત્ય રચાયું, આગળનું મધ્યકાળનું સાહિત્ય હોય અથવા તો એની પહેલાંનું સંસ્કૃત સાહિત્ય હોય, એ બધામાં કેન્દ્ર સ્થાને જે સમાજ હતો ને, એ સમાજ માત્ર ઉપલા વર્ગનો બનેલો સમાજ હતો. સમાજનો જે કારીગર વર્ગ હતો, સમાજનો જે સ્વચ્છતા કરવાવાળો વર્ગ હતો, સમાજના આપણે જેને વસવાયા કહી શકીએ એ વર્ગના સભ્યો હતા. અને મુખ્યત્વે એ બધા વર્ગની સાથે જોડાયેલી સ્ત્રીઓ પણ હતી. વન વિસ્તારમાં વસતા આપણા જે આદિવાસી બંધુઓ હતા, આ કોઈને આપણે સાહિત્યમાં સ્થાન નહોતું આપ્યું. મધ્યકાળમાં જ્ઞાનમાર્ગી પરંપરામાં બીજી બધી જ્ઞાતિમાંથી કવિઓ પ્રવેશ્યા હતા, પણ એ લોકોના ભજન આપણે સ્વીકાર્યા, પણ એ વર્ગનું સાહિત્ય આપણને કહીએ તો નહોતું મળ્યું. પણ ગાંધીના આગમન પછી
પહેલી વખત દલિતોની વેદના સાહિત્યનો વિષય બની. અને ત્યારે સમાજના એક વર્ગનું ધ્યાન ગયું કે ઓ, આવા લોકો પણ આપણી વચ્ચે વસે છે જેની આપણને ખબર જ નથી. કારણ કે સમાજના આપણે પહેલાં વાત કરી હતી કે વર્ગ, જુદા જુદા વર્ગની વચ્ચે વસતો સમાજ તો મોટે ભાગે પોતાના વર્ગથી બીજાના વર્ગમાં જવાનું એ પસંદ નહોતો કરતો. એટલે પોતાના જ સમાજના એક વર્ગથી એ તદ્દન અપરિચિત હતો. અને પહેલી વખત ઉમાશંકર જોશી, સુંદરમ, રમણલાલ વસંતલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી અને એ બધા જ આ કચડાયેલા પીડાયેલા વર્ગની વેદનાને પોતાના સાહિત્યમાં લઈ આવ્યા. આની સાથે એ વખતની જે જરૂરિયાત હતી રાષ્ટ્રીય ચેતનાને જાગૃત કરવાની, અને મેઘાણીના સાહિત્યએ એ કામ પણ કર્યું. પ્રજામાં રાષ્ટ્રભક્તિ જગાવવાનું કામ કર્યું, એની સુષુપ્ત દેશભક્તિને પ્રદીપ્ત કરવાનું કામ કર્યું. અને મેઘાણીના ગીતોએ લોકોને ગાતા કર્યા, લોકોને જાગતા કર્યા. દેશ માટે પોતાની જે ભાવના હતી એ ભાવના માટે એમને વિચારતા કર્યા હતા. તો ઉમાશંકર જોશીના કાવ્યો, સુંદરમના કાવ્યો, એમણે સમાજના અસ્પૃશ્ય વર્ગની વેદનાને પહેલી વાર વાચા આપી. પણ સાથે એક વાત એ પણ નોંધવી જોઈએ કે એક જ વર્ગનો, એક જ સમાજનો, એક જ સમયનો, એક જ સ્થળનો એક સર્જક પોતાના સમાજનું જે ચિત્ર આપે છે એનાથી તદ્દન નોખું ચિત્ર એ જ સમયનો, એ જ સ્થળનો, એ જ સમાજનો સર્જક આપતો હોય એવું બને છે. દાખલા તરીકે ઉમાશંકર જોશીના એકાંકીઓમાં એ જે વિસ્તારમાંથી આવતા હતા, સાબરકાંઠાનો પછવાડાનો વિસ્તાર, આપણા ગુજરાતનો સરહદી વિસ્તાર, એના બ્રાહ્મણ સમાજની સ્ત્રીઓની કફોડી સ્થિતિનું ચિત્ર આપણને મળે છે. પણ એમના જ સમકાલીન, એમના જ સહપાઠી, એ જ વિસ્તારમાંથી આવતા પન્નાલાલ પટેલ, એમની વાર્તાઓમાં જે સ્ત્રીઓનું ચિત્ર મળે છે તદ્દન નોખું છે. ઉમાશંકરની સ્ત્રી કફોડી છે, બાપડી છે, બિચારી છે, અનેક પ્રકારના જુલમ અને સિતમ સહી રહેલી સ્ત્રી છે. અને પન્નાલાલની વાર્તામાં આવતી જે સ્ત્રી છે એ સ્ત્રી પોતાના અધિકાર વિશે સભાન છે, એને પોતાની કિંમત ખબર છે, એને પોતાની આર્થિક ક્ષમતા પર પૂરેપૂરો વિશ્વાસ છે. અને એટલે જ એ અણગમતા પતિને ત્યજીને જઈ શકે છે. એ ઘર છોડીને જાય અને પછી પાછા આવવાનું મન થાય તો વટભેર પાછી પણ આવી શકે છે. પન્નાલાલ પટેલની વાર્તાઓની સ્ત્રી જરાય બાપડી બિચારી નથી. તો એનો અર્થ એ થયો કે એક જ સમયગાળાના સમાજની અંદર એક છેડો આવો પણ હોય અને બીજો છેડો આવો પણ હોય. અને એનું અખંડ ચિત્ર તમે જ્યારે એ ગાળાના આખા સાહિત્યને સાથે મૂકો છો ને ત્યારે તમને જોવા મળે છે. અને માત્ર કોઈ એક સર્જક પાસેથી નહીં, એ સમયગાળાના, એ વિસ્તારના બધા સર્જકોને સાથે મૂકીએ છીએ ત્યારે સમાજનું પૂર્ણ ચિત્ર છે એ આપણને જોવા મળે છે. ઇતિહાસ આ બધી વાતની નોંધ નથી લેતો. ઇતિહાસ તો માત્ર આંકડાઓ આપીને, રાજકીય યુદ્ધો અને વિજયની વાત કરીને કે રાજકીય પરિવર્તનની વાત કરીને અટકી જાય છે. પણ સમાજમાં જે એના નિયમનોને કારણે, એની જૂથબંધીને કારણે, એની ભેદવૃત્તિને કારણે જે સમસ્યાઓ અથવા તો સંકુલતાઓ ઊભી થતી હોય છે એનું ચિત્ર માત્ર ને માત્ર આપણને સાહિત્યના માધ્યમથી મળે છે. અનુગાંધી યુગમાં ટેકનોલોજીનો અને મહાનગરોનો પ્રભાવ ગુજરાત પર શરૂ થયો અને એ નિરંજન ભગતના કાવ્યોમાં અને જયંતી દલાલ ને જયંત ખત્રીની વાર્તા સૃષ્ટિમાં આપણને જોવા મળે છે. નિરંજન ભગતના કાવ્યોમાં પહેલી વખત મહાનગરની જે વિભીષિકા છે, એની જે મરીચિકા છે, એના ચિત્ર આપણને જોવા મળ્યા. નિરંજન ભગતે જે કાવ્યોમાં મુંબઈની વાત કરી છે એ આજે તો આપણા એક એક નાનકડા નગરની પણ વેદના બની ગઈ છે. એક એક નાનકડા નગરની એ વાત બની ગઈ છે. પ્રકૃતિ સાથેનો આપણો નાતો તૂટતો ગયો છે એ તમને છેક નિરંજન ભગતના કાવ્યોમાં એ સમયગાળામાં દેખાવાનું શરૂ થાય છે. પણ પછીના તબક્કામાં આપણો સર્જક આધુનિકતાને નામે એક દંડિયા મહેલમાં જઈને બેઠો. માત્ર કૃતિલક્ષી વાત કરવાનું શરૂ થયું અને સમાજને, માણસને, માણસની લાગણીને એ બધાથી અળગા રહેવાનું જ્યારે આધુનિક સાહિત્યનો સર્જક સ્વીકારે છે ત્યારે સાહિત્ય આપોઆપ એના સમાજથી અને એના વાચકથી નોખું પડ્યું છે, એનાથી દૂર ગયું છે.
જો કે સુરેશ જોશીની વાર્તાઓમાં આધુનિકતાનો સ્પર્શ હોવા છતાં એમની વાર્તાઓના મૂળ હંમેશા સમાજમાં જ રહ્યા છે. એ થીગડું હોય, એ કુરુક્ષેત્ર હોય, કે શરૂઆતના તબક્કામાં લખાયેલી ગૃહપ્રવેશ હોય, કે જન્મોત્સવ જેવી વાર્તા હોય, સમાજે જ સુરેશ જોશીને આ વાર્તાઓનું વિષય વસ્તુ આપ્યું છે અને એમાંથી આ પ્રકારની વાર્તાઓ રચાયેલી છે. પણ એમના સમકાલીન સર્જકો, જે લોકો આધુનિકતાના સ્પર્શથી પ્રભાવિત હતા, એ લોકો સુરેશ જોશીની માફક સમાજનો ચિત્ર અથવા તો સમાજની સાથે પોતાને જોડી શક્યા નહીં અને એ સાહિત્ય કદાચ સમાજ માટે પણ અધૂરું જ રહી ગયું અથવા તો એમને માટે અપરિચિત રહી ગયું. સામાન્ય વાચક એ સાહિત્ય સુધી પહોંચ્યો નથી. પણ એની સમાંતરે જ લખતા રઘુવીર ચૌધરી અથવા તો ઈવા ડેવ, એમના સર્જનની અંદર આપણને તત્કાલીન સમાજના ચિત્ર જોવા મળે છે. ઈવા ડેવની નવલકથા મિશ્ર લોહી અન્ય ધર્મના, અન્ય રાષ્ટ્રના એટલે કે બીજા દેશના યુવક સાથે થયેલા લગ્નથી જન્મેલું સંતાન અને પછી પતિ પત્નીના છૂટા પડવાને કારણે સંતાનના જે પ્રશ્નો ઊભા થવાના હશે, નવલકથામાં તો એ બતાવ્યા નથી, પણ એનું આખું જે ઘર્ષણ છે, એ ઘર્ષણ તમને મિશ્ર લોહી દ્વારા મળે છે. અને આ નવલકથા તો આજથી લગભગ 30 વર્ષ પહેલાં લખાઈ, જ્યારે હજી આપણે ત્યાંથી યુવાન યુવતીઓ પરદેશ ભણવા માટે ઓછા જતા હતા. છેલ્લા 20 વર્ષથી તો આપણે ત્યાંથી પરદેશ જવાવાળાની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે મિશ્ર લોહીનું જે વાતાવરણ છે, એનું જે ચિત્રણ છે, એમાં લેખાયેલી જે સામાજિકતા છે, એ હવે આપણા સાહિત્યનો વારંવાર વિષય બનશે એવું આપણને લાગે. હમણાં જ આવેલી અનિલ વ્યાસની કેટલીક વાર્તાઓમાં એની એંધાણી આપણને દેખાવાની શરૂ થઈ છે. આધુનિકતાનો તબક્કો ચાલતો હતો એ દરમિયાન જ આપણે ત્યાં અનામત આંદોલન થયો. ત્યાર પછી બાબરી મસ્જિદની ઘટના, ગોધરાની ઘટના, એને કારણે કોમી આંદોલનો થયા, કોમી વૈમનસ્ય ઊભા થયા. ઇન બિટવીન 1992ની અંદર પીવી નરસિંહ સરકારે વિશ્વની કંપનીઓ માટે દેશના દરવાજા ખુલ્લા મૂક્યા, એટલે જે આર્થિક રીતે અને ઔદ્યોગિક રીતે આપણું જે વૈશ્વિકીકરણ શરૂ થયું, આ બધાને પરિણામે છેલ્લા 40 વર્ષમાં ગુજરાતી સમાજનો ચહેરો સાવ બદલાઈ ગયો છે. આ એ ગુજરાતી સમાજ નથી કે જે નર્મદના સમયમાં બહરો બનીને ફરતો હતો. આ એ ગુજરાતી સમાજ નથી કે જે ગાંધી યુગની અંદર ગાંધીના મૂલ્યોને પકડીને સત્ય અને નિષ્ઠાની સાથે જીવતો હતો. આ એ ગુજરાતી સમાજ નથી કે જેણે 42માં હિન્દ છોડો ચળવળની અંદર પોતાનું સમગ્ર રાષ્ટ્રને અર્પણ કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. હવે જે ગુજરાતી સમાજ જેની અંદર આપણે જીવી રહ્યા છીએ, એ ગુજરાતી માત્ર ગુજરાતી નથી રહ્યો, માત્ર ભારતીય નથી રહ્યો, એ હવે વૈશ્વિક બની ગયો છે. એક તરફથી આપણા પ્રવાસો માત્ર ભારત પૂરતા સીમિત ન રહેતા દુનિયાભરના એક રાષ્ટ્ર સુધી વિસ્તર્યા છે. બીજી બાજુ ટેકનોલોજીને કારણે, ઇન્ટરનેટ આવવાથી, દુનિયાની છેલ્લામાં છેલ્લી શોધખોળથી આપણે તદ્દન પરિચિત બન્યા છીએ. આપણે છેલ્લામાં છેલ્લી શોધખોળની, છેલ્લામાં છેલ્લા સમાચારની તરત જ ખબર હોય છે. મલ્ટીમીડિયાની અનેક ચેનલોએ આપણી પાસે મનોરંજન માટેની અનેક શક્યતાઓ ખોલી દીધી છે. આ બધાની વચ્ચે સર્જક જ્યારે સાહિત્ય કૃતિ રચતો હોય તો એણે આ બધાની સામે સ્પર્ધા તો કરવાની જ છે, પણ સાથે પોતે જે સમાજમાં જીવે છે એ સમાજનું ચિત્ર પણ આપવાનું છે. અને એટલે જ 87, 88, 89 પછી જે સાહિત્ય લખાવાનું શરૂ થયું, એમાં એક તરફ શિક્ષિત નારી જે હવે બહાર નીકળી છે, નોકરી કરતી તો થઈ છે પણ વ્યવસાયો કરતી થઈ છે. 17-18 વર્ષની વયે એકલી દીકરી આજે પરદેશ ભણવા જતી હોય, આપણે માટે જરા પણ અજાણી વસ્તુ નથી રહી. તો 18મે વર્ષે પોતાના નિર્ણય કરવાની સ્વતંત્રતા જેને મળી છે, એવી દીકરીઓની સંખ્યા આપણે ત્યાં વધતી જાય છે. એની સામે ટેકનોલોજી અને એણે ગુજરાતને એક વિશાળ ફલક પર મૂકી આપ્યું છે. પણ બીજી તરફ હજી કેટલાય એવા કુટુંબો છે, હજી કેટલાય આપણે એવા રીત રિવાજો છે કે જેણે ગુજરાતી સમાજને પોતાની જે સંકુચિત વિચારધારા છે એની અંદર પકડી રાખ્યો છે. એને કારણે એક પ્રકારનો વિરોધ, એક પ્રકારનું વૈષમ્ય જન્મે છે.
એક તરફથી પરદેશ જતી ભણવા જતી દીકરીઓ છે, બીજી તરફથી 3 વર્ષની 4 વર્ષની છોકરી સલામતી અનુભવતી નથી. એ બળાત્કારનો ભોગ બને છે અને માત્ર એક જ પુરુષ દ્વારાની એક કરતાં વધારે પુરુષો દ્વારા એની સાથે 3-4 વર્ષની દીકરી પર બળાત્કાર થતો હોય એવી ઘટનાઓ આપણે છાશવારે છાપામાં વાંચતા હોઈએ છીએ. હજી શિક્ષિત સમાજની અંદર પણ સ્ત્રી એ ઉપભોગની વસ્તુ તરીકે જ જોવામાં આવે છે. વંશ વધારવાના સાધન તરીકે જ એનો ઘણી બધી જગ્યાએ સ્વીકાર થતો રહ્યો છે. એની નોકરી, એનો વ્યવસાય, એનું શિક્ષણ, એની કારકિર્દી એ ક્યારેય પુરુષ કરતાં ચડિયાતા હોઈ શકે એવું હજી પણ આપણે સ્વીકારવામાં કાચા છીએ, અથવા તો હજી એ સ્વીકારવા માટે આપણે તૈયાર નથી. આને પરિણામે જન્મતી જે સમસ્યાઓ છે, એને પરિણામે જન્મતા જે પ્રશ્નો છે, એ પ્રશ્નો તમને કુંદનિકા કાપડિયાથી માંડીને, હિમાંશી શેલકથી માંડીને, વર્ષા અડાલજાથી માંડીને, બિંદુ ભટ્ટથી માંડીને અત્યારે લગતા પૂજા તત્સત કે રામ મોરી કે હરેશ નાગરેચા એ બધાના સર્જનમાં જોવા મળવાના છે. સમાંતરે એક તરફ ટેકનોલોજીનો, શિક્ષણનો ઉપયોગ કરીને આગળ વધતો, વિકસતો જતો શ્રીમંત વર્ગ છે અને એની સામે આ બધી કારખાનાઓની અંદર, ફેક્ટરીઓની અંદર કામ કરતો આપણો કારીગર વર્ગ છે, મજૂર વર્ગ છે. અને એમના જે પ્રશ્નો છે, એમની જે સમસ્યાઓ છે, એની ઉપર તો આપણે ધ્યાન જ નથી આપતા. અને એનું સાહિત્ય પણ આપણી પાસે આવ્યું છે. એ નીતા રામૈયા હોય કે સ્વરૂપ ધ્રુવ હોય કે હિરેન શાહ હોય, એ બધાના કાવ્યોમાં, એમની વાર્તાઓમાં, મનીષી જાનીના લેખ, એ બધાની અંદર આ વર્ગ જેની તરફ આપણે ધ્યાન નથી આપ્યું એની વેદના એમના સાહિત્યમાં આવી છે. તો સમાજનો આ ચહેરો મુખ્ય પ્રવાહથી હજી અત્યારે પણ અળગો છે, તો એને એ લોકો લઈ આવ્યા છે. અને એ સિવાયનો હજી એક બીજો છેડો ગાંધી યુગના સાહિત્યમાં સુંદરમ અને ઉમાશંકરે જે દલિત અને પીડિતની વેદનાની વાત કરી હતી, એમના અનુભવની વાત નહોતી. એમણે જોયેલું જગત હતું અને એને મૂકી આપ્યું હતું. પણ ડૉક્ટર આંબેડકરના પ્રભાવથી સમગ્ર ભારતની અંદર આ વર્ગમાં શિક્ષણનો પ્રસાર થયો અને જાગૃતિ આવી અને ભારતીય બંધારણે એમને જે સમાનતાના અધિકારો આપ્યા, એને પરિણામે છેલ્લા 40 વર્ષમાં દલિતોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું. એ લોકો નોકરિયાત તરીકે જોડાયા. આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે એ લોકો મુખ્ય પ્રવાહની અંદર ભળતા થયા. અને એમના દ્વારા જે સાહિત્ય રચાયો, જેને આપણે દલિત સાહિત્ય અથવા તો દલિત લેખન તરીકે ઓળખાવીએ છીએ, એ જોસેફ મેકવાન હોય, એ પ્રવીણ ગઢવી હોય, એ મોહન પરમાર હોય, એ દલપત ચૌહાણ હોય, એ નીરવ પટેલ હોય, આ બધા જ સર્જકોએ દલિતોની પીડા, એમની વેદના, એમની પરિસ્થિતિ, એનું સાહિત્ય આપણને આપ્યું, જે આપણી પાસે નહોતું. તો સમાજનો આ ખૂણો હજી સાહિત્યમાં ખાલી હતો, એ પહેલી વખત ભરાવાનો શરૂ થયો. અને છેલ્લા 10-15 વર્ષથી જે નવી પેઢી, નવું સાહિત્ય શરૂ થયું છે, જે લોકો પૂરેપૂરા ટેકનોસેવી છે, જે લોકો મારી ઉંમરના લોકોની ભાષા નથી બોલતા, પણ છેલ્લા 20-25 વર્ષથી આવેલા ટેકનોલોજીના પ્રભાવથી બદલાતી ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે. જ્યાં લાંબા લાંબા શબ્દ બોલવાને બદલે ઇનિશિયલ એક જ અક્ષરથી ભાષા છે, એ ભાષા ખપમાં લેવાઈ છે. અને એ ભાષા નવા અર્થસંકેતો સાથે હવે આપણા સાહિત્યમાં પ્રવેશવાની શરૂ થઈ છે. આ જે નવી પેઢીનું સાહિત્ય આવ્યું છે, ત્યાં આગળ હવે મૂલ્યોની એટલી જાળવણી નથી. તમને ત્યાં મૂલ્યોનો છેદ ઉડતો દેખાશે. હવે જાતીયતાનું આલેખન કરવું, એકથી વધારે સંબંધો રાખવા, એ છોછનો વિષય નથી રહ્યો. એ પણ તમને આ સાહિત્યમાં દેખાશે. અત્યાર સુધી જે પ્રવેશ્યા નહોતા એવા જાતીયતા વિષયક શબ્દ પ્રયોગો, એના સંકેતો, એ પણ આ પ્રકારના સાહિત્યની અંદર, આ પ્રકારની વાર્તાઓમાં દેખાઈ રહ્યું છે. આની સમાંતરે એક પ્રવાહ લોકપ્રિય સાહિત્યનો ચાલ્યો છે, જે એક જમાનામાં વિઠ્ઠલ પંડ્યા લખતા હતા કે એના પછી અશ્વિની ભટ્ટ લખતા હતા. એ પ્રકારનું સાહિત્ય પણ અત્યારે લખાતું રહ્યું છે. પણ આ જે સાહિત્ય છે એ શુગર કોટેડ કેપ્સ્યુલ જેવું છે. તમને વાંચતી વખતે થોડો આનંદનો અનુભવ કરાવે, પણ સાહિત્યથી તમને જે પ્રકારના આનંદની પ્રાપ્તિ થાય, એ પ્રકારનું સાહિત્ય
હજી આ લોકપ્રિય સાહિત્ય પાસેથી આપણને પ્રાપ્ત નથી થતું. લોકપ્રિય સાહિત્ય હળવું છે એ વાત સાચી, પણ હળવાશની અંદર પણ સાહિત્ય પ્રત્યેની એક જે ગંભીરતા હોવી જોઈએ એ પ્રકારની ગંભીરતા હજી આ સાહિત્યમાં દેખાતી નથી. અને સૌથી છેલ્લે હવે સાહિત્ય માટે એક નવું પ્લેટફોર્મ શરૂ થયું છે. અત્યાર સુધી આપણી પાસે સાહિત્ય બે માધ્યમથી આવતું હતું, કાં તો ઓરલ ટ્રેડિશન એટલે કે મૌખિક પરંપરાથી, અને કાં તો રિટન ટ્રેડિશન લિખિત રીતે. પણ હવે જે સાહિત્ય આપણી પાસે આવી રહ્યું છે એ સોશિયલ મીડિયાના જુદા જુદા માધ્યમોથી, એ ઇન્સ્ટાગ્રામ પર હોય, એ બ્લોગ પર હોય, એ ટ્વિટર પર હોય, એ ફેસબુક પર હોય, નાની નાની વાર્તાઓ, નાની નાની કવિતાઓ, જોડકણા લાગે એ પ્રકારની 2 લીટીની પંક્તિઓમાંથી બનેલું કોઈક કાવ્ય, માઇક્રોફિક્શન, આ બધાનો હજી પ્રારંભ થયો છે. એટલે એના વિશે હજી કશું કહેવું એ બહુ ઉતાવળું હશે એવું મને લાગે છે. પણ એમાંથી પણ ઘણું ગંભીરપણે આવી રહ્યું છે. અને હમણાં જ છેલ્લા 3-4 મહિનામાં આપણે જોયું કે આપણી એક કવયિત્રીની એક કવિતાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનો પ્રભાવ ઊભો કર્યો હતો. એટલે જો આ સોશિયલ મીડિયા પર પણ ગંભીરતાથી સાહિત્યનું સર્જન થશે તો એ સાહિત્ય સમાજનો ચહેરો ઝીલતું હશે, તો આપોઆપ એ સાહિત્ય પણ કાલિદાસના સાહિત્ય કે વેદવ્યાસના સાહિત્યની જેમ ચિરંજીવ બનીને ટકવાનું છે. પણ માત્ર જો જોડકણા હશે અથવા શબ્દરમત હશે અથવા તો 1000 લાઇક્સ બનવાથી બહુ સારું સાહિત્ય એવું માનવામાં આવશે તો કદાચ એ સાહિત્ય સમયના પ્રવાહ સામે નહીં ટકી શકે, એ ખતમ થઈ જશે. ગાંધીયુગમાં પણ કેટલા બધા સર્જકો આવ્યા છે, કેટલાયના નામ તો આપણને યાદ પણ નથી. તો જે સમાજનો પ્રભાવ ઝીલે છે, સમાજને પ્રભાવિત કરે છે, એ સાહિત્યની શરતો સાથે લખાશે તો એ સાહિત્ય જીવતું રહેશે. અને સમાજનું જે ચહેરો બદલાતો રહે છે, એ બદલાતો ચહેરો તમને સાહિત્યમાં મળે છે. અને એટલે જ સમાજશાસ્ત્રીઓ જ્યારે કોઈ પણ સમાજના વિશે સંશોધન કરતા હોય છે ત્યારે સાહિત્યને પણ એના એક સ્ત્રોત તરીકે સ્વીકારે છે, કારણ કે સર્જક કદી પોતાના સમયથી અળગો રહી શકતો નથી. પોતાના સમયથી દૂર જવાનો પ્રયત્ન કરે તો પણ કોઈને કોઈક રીતે એનો સમયખંડ, એનો સમાજ એના સાહિત્યમાં પ્રવેશતો જ હોય છે. અને એટલે જ સાહિત્ય અને સમાજને આપણે પરસ્પર એકબીજાના પ્રભાવક પરિબળ તરીકે સ્વીકારીએ છીએ. થેન્ક યુ.